વાપરજો મીઠી વાણી વૃક્ષો વાવીને પાણી કરતા નહીં કોઈ ખોટી ગાણી કે સમરભાઈ પેલા વિશાલભાઈ હા વિશાલભાઈ, આ ઝાડવા છે કે રોપા છે કઈ સમજાતું નથી કઈ. અરે આ રોપા છે મોટા મોટા સદભાવના વૃદ્ધાશ્રમ જે વૃક્ષારોપણનું આ ભગીરથ કાર્ય કર્યું છે એના માટે આ મોટા મોટા રોપા છે, જેથી કરી અને રોપા ઝડપથી ઉછેર થાય અને ઝડપથી છાંયો અને પક્ષીઓ માટે ફળ ફળાદી બધું પૂરું પાડે. આ રોપા જ તમે આવડા મોટા વાવો, 2-3 વર્ષ ઉપરના રોપા હોય, એની હાઈટ તો જો આમ હાથું ચોકીની તો આંબી નહીં, એટલા મોટા રોપા હોય, રોપો જ મોટો વાવો એટલે ઝાડ જ જલ્દી થઈ જાય. એમ ને? સાચી વાત છે, જલ્દી મોટું ઝાડ થાય. ભલામણ આપણે છીએ ક્યાં આજે આપણે સદભાવના નર્સરી રાજકોટ, આ સદભાવના વૃદ્ધાશ્રમની નર્સરી છે. ચારેય બાજુ જ્યાં જોવો ત્યાં રોપા છે, ચારેય બાજુ નકરા રોપા છે. આ તમામ પ્રકારના અલગ અલગ વેરાયટીના બધા રોપા મળી જાય. બરોબર ને? હા બરોબર. આ અમારે હારે છે આજ વિશાલભાઈ, હું વિશાલ ને ઈ વિશાલ, આજ 2 વિશાલ ભેગા થયા છે. પણ આ વૃક્ષો વાવી દેજો અને એક આજનું સૂચન એક એવું કરું કે વાપરજો મીઠી વાણી, વૃક્ષો વાવીને આપજો એને પાણી, કરતા નહીં કોઈ ખોટી ગાણી, એવું કે છે અમારા ભાઈ વિશાલભાઈ સતાણી. બરોબર ને સતાણીભાઈ? હા બરોબર છે. હા એટલે સમજ્યા, આ ઝાડ મોટા કરવાના છે, વૃક્ષો વાવવાના છે. સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં આવા 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ. આ બધાને કહી દો, વાવી દેજો મારા વાલા, બધા વાવી દેજો અને જતન કરજો, જાળવણી કરજો, લાઈક કરી, શેર કરી, ફોલો કરી દેજો. અમારા વિશાલભાઈ જેવા કેટલાય મિત્રો, અમારા હજારો મિત્રો અમારા વૃક્ષો માટે મહેનત કરતા હોય. આ એક વૃક્ષને બાળ રોપો છે, આ એક વૃક્ષને વાવીને મોટું કરી દેવાની જવાબદારી સાથે આપણે કામગીરી કરતા હોય. એટલે વધુમાં વધુ લોકો આ વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જોડાય અને આખો દેશ હરિયાળો બને, એવી જ અભ્યર્થના સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.